નમસ્કાર, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા નગરપાલિકાના 3 કર્મચારીઓથી ત્રાહિમામ પોકારેલી જનતાએ કરી બદલીની માંગ। તારીખ 2 ફેબ્રુઆરી 2024 ને શુક્રવારના રોજ શહેરાના નગરજનોએ શહેરા નગરપાલિકામાં ફરજ બજાવતા જિગ્નેશ શાહ, જીતેન્દ્ર રાઠોડ તથા મહેન્દ્ર ઠાકોર નામના કર્મચારીઓના ત્રાસથી કંટાળી પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શહેરાને બદલીની માંગ સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। નગરજનોના જણાવ્યા અનુસાર ઉલ્લેખિત કર્મચારીઓ જનતા સાથે દાદાગીરી અને તુમાખી ભર્યું વર્તન વારંવાર કરતા હોવાથી તથા નગરજનો જ્યારે પણ તેમના વિસ્તારમાં લાઇટ, સફાઈ, અનિયમિત પાણી વિશે રજૂઆત કરે તો તેમની સાથે ગેરવર્તણૂક તથા તમારાથી થાય તે કરી લો, અમારો વાળ પણ નહીં ઉખાડી શકું તેવા ઉત્તર અને ખોટી એફઆઈઆર કરીને ફસાવી દેવાની ધમકીઓથી ત્રાસીને આવેદન અને બદલીની માંગ પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શહેરા સમક્ષ કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળનો રેકોર્ડ તપાસવામાં આવે તો અગાઉ પણ ઉલ્લેખિત કર્મચારીઓએ જાગૃત પત્રકારો, નગરપાલિકાના સભ્યના ઘરવાળા તથા અન્ય રહીશો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી અને કરાવી છે તેમ જણાવતા એક નગરજને નામ ન જણાવવાની શરતે આ ત્રણેય કર્મચારીઓની સમય રહેતા બદલી નહીં કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ આત્મવિલોપન કરવાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું।